સંચાલકોની નિમણૂક અને એના પ્રકારો વિશે આપણે આગળ વાત કરવાની છે. તો છેલ્લે આપણે બાબત ધ્યાનમાં લીધેલી કે કંપની ધારા અનુસાર કોઈ પણ સંચાલન સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કેવી છે ફરજિયાત કરવી પડે છે. આપણે તમને બરોબર સરસ રીતે સારી રીતે સમજાવ્યું કે જ્યારે છે એ શેર હોલ્ડરો ભેગા નથી થઈ શકતા એના માટે છે એ કોની નિમણૂક થાય છે તો કે સંચાલકોની નિમણૂક થાય છે. અને આ સંચાલક જ્યારે સંયુક્ત સ્વરૂપે જોડાય છે ત્યારે એને શું કહેવાય છે સંચાલક મંડળ કહેવાય છે. તો કંપની ચલાવવા માટે આ સંચાલક મંડળ છે એ કેવું છે જરૂરી છે. હવે એમાં એ પણ આપણે સમજી ગયા હતા કે ભાગીદારી પેઢી ટ્રસ્ટ કોઈ પણ કંપનીનું વ્યક્તિઓનું મંડળ સંયુક્ત રીતે છે સંચાલક તરીકે કરી શકાય કામ નહીં. માત્ર મારી અને તમારી જેવી કેવી છે જીવંત વ્યક્તિઓ હોય એ જ છે શું કરી શકે છે તો કે સંચાલક કે સંચાલક મંડળ તરીકે છે કામ કરી શકે છે. હવે સંચાલકો છે એની નિમણૂક અને એના પ્રકાર. તો નિમણૂકની બાબત આપણે જોઈ કે આમાં આપણે એક માર્કનો પ્રશ્ન આવી શકે છે કે ભાઈ કોની નિમણૂક થઈ શકે અને કોની નિમણૂક થઈ શકતી નથી. તો ભાગીદારી પેઢી ટ્રસ્ટ અથવા તો મંડળ સંયુક્ત સ્વરૂપે એ નથી કરી શકતું કામ, પણ મારી અને તમારી જેવી જીવંત વ્યક્તિઓ છે એ આ કામ કરી શકે છે. હવે છે એના નિમણૂકોના પ્રકારમાં પહેલું છે પ્રથમ સંચાલકની નિમણૂક આપણે છે એ ક્યારે કરવાની રહેશે. તો પ્રથમ સંચાલકની નિમણૂક છે જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા ડિરેક્ટર તરીકે શું કરવામાં આવે છે તો કે ધારી લેવામાં આવે છે, ઓળખી લેવામાં આવે છે અથવા તો માની લેવામાં આવે છે. વાક્ય ફરીવાર પુનરાવર્તન કરું છું, તમને આવેદન પત્ર અને નિયમન પત્ર છે સારી રીતે જાણો છો છતાં જ્યારે છે એ કંપનીના છે એ દસ્તાવેજમાં જોગવાઈ કરેલી ન હોય, નિયમન પત્ર એ કંપનીનો છે દસ્તાવેજ છે, તો આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીનો છે એ નિમાયેલો ડાયરેક્ટર છે ગણી લેવામાં આવે છે, માની લેવામાં આવે છે. એકલ વ્યક્તિની કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ તેનો પ્રથમ સંચાલક શું ગણવામાં આવે છે માની લેવામાં આવતો જોવા મળે છે. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે આ ડિરેક્ટર એ નીકળી જાય છે અને નવા ડિરેક્ટર્સ જે આવતા હોય એને એ કામ સંભાળી લેવાનું રહેતું હોય છે. તો આ સામાન્ય છે એ જાહેર અને ખાનગી માટે, ખાનગીમાં એકલ વ્યક્તિ માટેનો નિયમ પાછો અલગથી આપણને દર્શાવેલો જોવા મળે છે. હવે આગળના આપણને કહે છે પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક. આપણે કીધું કે ભાઈ જો તમે નિમણૂક ન કરી હોય તો જે સહી કરનાર વ્યક્તિ છે એ જ એનો શું ગણશે મનાશે તો કે પ્રથમ સંચાલક માની લેવામાં આવે છે. હવે પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક છે એની માટેની કઈ જોગવાઈ છે કંપનીમાં કરવામાં આવેલી છે. કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થઈ જાય છે. આ પાછો પ્રશ્ન ક્યારે મુદત પૂરી થાય છે તો કે પ્રથમ સામાન્ય સભાના દિવસે એની મુદત છે પૂરી થઈ જાય. જેને રાજીનામું આપવું હોય કે ના આપવું હોય એની મુદત અહીંયા આવે કેવી છે પૂરી. આપણે પાછલા લેક્ચરમાં એ પણ સમજ્યા હતા કે વર્ષમાં 4 સભા બોલાવવી કેવી છે જરૂરી છે. અને પ્રથમ સભા ક્યારે બોલાવવાની છે તો કે સાહેબ પ્રથમ સભા છે શરૂ થયાના 30 દિવસની અંદર આપણે બોલાવવાની રહે છે. તો આ વસ્તુ દર્શાવે છે કે ભાઈ પ્રથમ વખત જ્યારે બોલાવીએ છીએ 30 દિવસની અંદર ત્યારે પહેલો ડાયરેક્ટર છે એનો શું થઈ જાય છે વિસર્જન થઈ જાય છે. કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે.
જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવતી જોવા મળે છે. વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલો હોય તેની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થયેલા સંચાલકને નિમી શકાય છે. આ પાછો બીજો પ્રશ્ન. પહેલો પ્રથમ સામાન્ય સભાના દિવસે પૂરું થઈ જાય છે અને નિવૃત્ત થયેલ ખાલી જગ્યામાં કંપનીના નિવૃત્ત થયેલ સંચાલક છે એને નિમી શકતા જોવા મળે છે. સામાન્ય સભા અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓને પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક શું કરવો પડે છે? રજૂ કરવો પડે છે. આ પણ તમને ખ્યાલ હશે. પછી આપણે આગળ જ સમજ્યા કે ભાઈ કેન્દ્ર પાસેથી છે, કેન્દ્ર સરકાર પાસેથી છે, આ નંબર લઈ અને કંપની રજિસ્ટરને એની શું કરવી પડે છે? તો કે સાહેબ જાણ કરવી પડે છે. અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયકાત ધરાવતો નથી એવું એને એફિડેવિટ જાહેરનામું શું કરવું પડે છે? રજૂ કરવું પડે છે. ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી સંમતિ આપવી પડે છે. કોઈ પણ જાતના દબાણ વગર એને છે એ આ વસ્તુ કરવામાં આવેલી છે એવું પણ એને 30 દિવસમાં છે હોદ્દો ધારણ કરતા પહેલા છે એ સહમતિ આપવી પડે છે. જે કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવું પડે છે. સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ નિયમન પત્ર દર્શાવવામાં આવે છે. જો કંપનીના નિયમન પત્રમાં સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટર્સની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર્સ નિવૃત્ત થશે. પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપનીના નિયમન પત્રમાં હોતી નથી. એક સાથે બધા વયા જાય તો તકલીફ પડી જાય. આ બહુ સ્વાભાવિક છે કે તમે જુઓ કે આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એ બંને છે આપણે અલગ રાખેલી છે કે જેથી કરીને દેશ સરખી રીતે ચલાવી શકે, એક સાથે છે ફેરફારો ન થાય. તો એમ અહીંયા આગળ પણ છે બધા જ ડિરેક્ટર્સ એક સાથે નિવૃત્ત થાય એવી જોગવાઈ આપણે રાખેલી જોવા મળતી નથી. તેવા સંજોગો જો થાય કંપનીના જાહેર કંપનીના ડિરેક્ટર્સના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે શું થાય છે? નિવૃત્ત થતા જોવા મળશે. 2/3 એટલે 3 ડાયરેક્ટર તમે રાખ્યા હોય તો એક ડાયરેક્ટર શરૂ રહેશે અને બાકીના 2 ડાયરેક્ટર્સ છે શું થાય છે? તો કે સાહેબ નિવૃત્ત થતા છે એ જોવા મળે છે. આવા 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ શું થાય છે? નિવૃત્ત થાય છે. આ બેમાં અંડરલાઈન કરજો. સામાન્ય રીતે 2/3 ડાયરેક્ટર નિવૃત્ત થાય છે અને જ્યારે પાછા નિવૃત્તિનો સમય આવે ત્યારે 1/3 સાદી ભાષામાં હું તમને કહું કે 3 છે આ વખતના ડાયરેક્ટર. 2 નિવૃત્ત થયા, એક વ્યક્તિ શરૂ થયો. આવતા વખતે એક હશે, બીજા 2 નવા આવ્યા છે ત્યારે પાછા 2 નિવૃત્ત થશે. એ નિવૃત્તિ વખતે છે જે જૂનો ગયા વર્ષનો ડાયરેક્ટર હતો એને આ વખતે ફરજિયાત નિવૃત્ત થવું પડશે અને એક કેવો થશે? નવો નિવૃત્ત થશે. પરિણામે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના બધા જ સંચાલકો કેવા થાય છે? બદલાઈ જાય છે. નિવૃત્ત થયેલા ડિરેક્ટર્સની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થયેલા ડિરેક્ટર્સ ફરી નિમી શકાય છે અને આ જગ્યા આપણે ભરી શકીએ છીએ. આ બે ખાસ તમે અંડરલાઈન કરજો. નિવૃત્તિમાં 2/3 અને એમાં સિનિયોરિટી કે બરોબર છે તો 1/3 અને પાછો જૂનો જે વ્યક્તિ હોય એને પાછું 1 વર્ષ જાય એટલે ફરી વખત છે તમે કંપનીમાં લઈ શકો છો. હવે આ સંચાલકોની નિમણૂકની બાબત આપણને આપેલી હતી. ત્યાર પછી આપણે વાત કરવાની છે એ છે ડિરેક્ટર્સના પ્રકાર. ટાઇપ્સ ઓફ ડિરેક્ટર્સ ગુજરાતીમાં કહેવાશે સંચાલકોના પ્રકાર. તો એમાં જુદા જુદા આપણને છે એ પ્રકારો આપેલા છે. વિશાળ સંકુલ હોવાને કારણે સંચાલકો વગર આપણું એકમ, આપણી કંપની છે એ ચાલી શકતી નથી.
તો એમાં જુદા જુદા 7 પ્રકારો આપ્યા છે. સ્વતંત્ર ડાયરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર એમડી, નોમિની ડાયરેક્ટર, વધારાના ડાયરેક્ટર, વૈકલ્પિક ડાયરેક્ટર, સામાન્ય રીતે સમય પૂરો થતા અગાઉના ડાયરેક્ટરની નિમણૂક કોઈ કારણોસર વિશેષ સંજોગોમાં આપણે આ કરવું પડે તો એ અને નાના શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર્સ. હવે આપણે છે આમાં એક 8મો પ્રકાર છે, ટેક્સ્ટ બુકમાં આપણને છે ઉપર નથી આવ્યો. આમાં 8મો પ્રકાર છે ને એ સ્ત્રી ડાયરેક્ટર આવે છે. એટલે ટેક્સ્ટ બુકમાં જો તમે વિડિયો ખૂબ સારી રીતે જોતા હો તો આગળ પેજ ઉપર લખી લેજો. જો સ્ત્રી ડાયરેક્ટર આપણને વિગતવાર આપ્યું છે પણ ઓલામાં આપ્યું નથી તો આગળ એ નોંધ કરી લેજો કે સ્ત્રી ડાયરેક્ટર્સ પણ છે એ આમાં અસર પામતા છે અથવા તો આમાં છે પ્રકારમાં એક આવતા જોવા મળે છે. ખાસ જે લોકો વિડિયો વ્યવસ્થિત જોવે છે એ લખી લેજો. અહીંયા આગળ 7 આપ્યા છે, 8મો ક્રમ કયો આવશે? સ્ત્રી ડાયરેક્ટર્સ છે એ આવતો જોવા મળશે. હવે આપણે છે એ સ્વતંત્ર ડાયરેક્ટર જોઈએ. જો આપણામાંથી કોમર્સમાં આગળ જે લોકો વધવાના છે અથવા તો જે લોકો વધવા માંગે છે એના માટે આ ખાસ અગત્યનું કે વ્યક્તિ પોતે છે એ કોમર્સ ક્ષેત્રમાં 12 ધોરણ પાસ કર્યા પછી એના માટે કેટલા બધા વિકલ્પો ખુલ્લા છે. આપણે છે મર્યાદિત વિકલ્પો વિચારીએ છીએ. મારે વિચારવું હોય તો મેં તમને કાલે કીધું કે ભાઈ મારો ભાઈ શું કહે છે એના ઉપર મારો આધાર કેવો છે વધારે. પણ આ લોકો ના પાડે છે તમારી પાસે ઘણી બધી છે એ જોગવાઈઓ છે. જો તમે એક ચોક્કસ છે દિશામાં આગળ વધશો અને યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધશો તો 100% તમને સારું પરિણામ છે એ આમાં પ્રાપ્ત થતું છે એ જોવા મળતું હોય છે. તો પહેલો આપણો છે સ્વતંત્ર ડિરેક્ટર્સ. કંપની ધારા 2013 માં આ નવી જોગવાઈ છે. આપણને ખબર હોવી જોઈએ કે કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1956. 2013 માં શું આવ્યું તો કે એમાં સુધારો કરવામાં આવેલો જોવા મળે છે. દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો હશે. આ પાછો આપણો 1 માર્ક વાળો પ્રશ્ન. કેટલા સ્વતંત્ર હોય તો કે સાહેબ 1/3. 3 ડાયરેક્ટરો હોય તો એમાંથી એક ડાયરેક્ટર કેવો હોવો જોઈએ? સ્વતંત્ર હોવો જોઈએ. 9 હોય તો 3 હોવા જોઈએ. આ એક સામાન્ય છે ગણિત છે. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકોની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. જો કેન્દ્ર સરકારે આમાં રોકાણ કર્યું હોય અને જાહેર કંપની હોય તો એના માટે સરકાર લઘુત્તમ સંખ્યા 1 માં છે જે આપણને ક્રમ આપ્યો છે એમાં ફેરફાર કરી શકે છે. સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડાયરેક્ટર ન હોય અથવા પૂર્ણ સમયનો ડાયરેક્ટર ન હોય કે નોમિની ડાયરેક્ટર ન હોય. કોણ હોય એના કરતા કોણ ન હોય આપણે સ્પષ્ટ કરી દીધું કે સ્વતંત્ર સંચાલકમાં છે આ વ્યક્તિ એમડી છે અથવા તો પૂર્ણ સમયનો ડાયરેક્ટર કે નોમિની ડાયરેક્ટર હોવો જોઈએ નહીં. સ્વતંત્ર ડાયરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે. પાછો 1 માર્ક વાળો પ્રશ્ન. જે લોકોની યાદી છે તૈયાર કરી છે તમને ઓળખ ક્રમાંક મેળવવાનો કીધો તો એ ઓળખ ક્રમાંકમાંથી છે એ આપણે આ સ્વતંત્ર ડાયરેક્ટર છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ સંસ્થાઓએ આ પ્રકારની ડેટા બેંક છે તે ઊભી કરવાની હોય છે. જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક જો આપણે ઈચ્છુક બધા છીએ પણ લાયક છે એ કેવા હોય છે? બહુ ઓછા હોય છે. તો લાયકાત અને ઈચ્છુકતા બંને વસ્તુ હોવી જરૂરી છે. નામ, સરનામા અને લાયકાતો દર્શાવવાની હોય છે. આવી પસંદગી કરતી વખતે કંપનીએ સાવચેતી રાખવાની હોય છે અને નિમણૂક સામાન્ય સભામાં છે એ મંજૂર થાય એવો પ્રયત્ન આપણે કરવાનો રહેતો હોય છે. સ્વતંત્ર
સંચાલકની મુદ્દત સળંગ 5 વર્ષની હોય છે. પાછો પ્રશ્ન અંડરલાઈન કરજો. સ્વતંત્ર સંચાલક છે એક સાથે 5 વર્ષ એટલે ક્રમશઃ નિવૃત્ત થવાનું હોતું નથી. સ્વતંત્ર સંચાલક પુનઃ નિવૃત્તિને પાત્ર છે, પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કર્યો હોય અને બોર્ડ અહેવાલમાં છે આવી નિવૃત્તિ છે એની શું કરવામાં આવી હોય, મંજૂરી આપવામાં આવી હોય તો 5 + 5 10 વર્ષે સતત છે કામ કરી શકે છે. તેમાં પસંદ કરાયેલી વ્યક્તિની સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ. વ્યાજબી કારણ હોય તો માન્ય રાખવામાં આવે છે. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદ્દત એટલે કેટલા વર્ષની આપણે ઉપર જ તમને કીધું કે 10 વર્ષ સતત છે કામ કરી શકે છે. ત્યાર પછી કે છે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિવૃત્ત પાત્ર બને છે. એટલે 13 વર્ષ પૂરા થાય 14મા વર્ષથી પાછો 10 વર્ષ માટે આ છે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે કામ કરી શકે છે. 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડાયરેક્ટર કંપનીના કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક આપી ન શકાય. સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરતી વખતે નીચેની બાબતો આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. મેં તમને કીધું એ બધી જ બાબતોમાં તમે અંડરલાઈન ખાસ કરજો. નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાંત અને અનુભવી અને કાબિલિયત ધરાવતો હોવો જોઈએ. આ ખાસ યાદ રાખજો કે આપણે ઈચ્છુક બધા છીએ પણ આપણી આવડત છે તે આ મુજબની હોવી જોઈએ. બીજું કે છે આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપની કે સહાયક કંપનીનો પ્રમોટર સ્થાપક હોવો ન જોઈએ, કારણ કે નહીંતર એના બંનેના હિત છે એમાં ટકરાવ થતો જોવા મળશે. સ્થાપક કે સંચાલકના કોઈ નજીકના સગા હોવા જોઈએ નહીં. કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે, ડિરેક્ટર, પ્રમોટર સાથે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહારો 2 વર્ષ અગાઉ થવા ન જોઈએ. આપણે ઘણીવાર જોઈએ છીએ ટીવી માં એમાં આપણને એમ થાય કે લેતી દેતી થઈ છે, પણ આ લેતી દેતી થયેલી હોવી ન જોઈએ. મુખ્ય સંચાલકીય પદાધિકારી KMP કી મેનેજરિયલ પર્સન, બરોબર, ગુજરાતીમાં કહેવાશે મુખ્ય સંચાલકીય વ્યક્તિ, સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ છે હોવો ન જોઈએ. તો આ આપણા છે એ સ્વતંત્ર ડાયરેક્ટર થવાના શું છે તો કે ભાઈ નિયમો છે એવું આપણે કહી શકીએ. પૂર્ણ સમયના ડાયરેક્ટર બાદ છે મેનેજિંગ ડાયરેક્ટર. પૂર્ણ સમયના ડાયરેક્ટર એના માટેની ચોક્કસ છે એ લાયકાતો, એની કઈ ગેરલાયકાત ગણાય એ સમજ્યા બાદ મેનેજિંગ ડાયરેક્ટરની આપણે વાત કરવાની છે. મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર તમારો છે 1 માર્ક વાળો પ્રશ્ન આમાં છે એ આવી જાય છે. કેવા ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ છે કાર્યકારી ડાયરેક્ટર તરીકે, સંચાલક તરીકે છે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં એટલે અત્યારની પરિસ્થિતિમાં વાણિજ્ય વ્યવસ્થાપનનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપનીનું સ્વરૂપ. આપણે આગળ આ બધું જ ભણીને આવેલા છીએ કે ભાઈ શું હતું તો કે ભાઈ જે વ્યક્તિગત માલિકી હતી, ભાગીદારી પેઢી હતી અને ત્યારબાદ શું અસ્તિત્વમાં આવ્યું, કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા અને ધંધાદારી કુનેહ છે એ કેવું છે, માગી લે તેવું છે. જેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે તો કે સાહેબ સંચાલક મંડળ દ્વારા છે એ કરવામાં આવતું જોવા મળતું હોય છે. તો આમાં આપણો છે એ પ્રશ્ન આવી જાય છે કે મેનેજિંગ ડિરેક્ટર્સને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કાર્યકારી સંચાલકના નામે પણ ઓળખવામાં આવતા જોવા મળે છે. ત્યાર પછી આપણને છે એ આગળ કહે છે કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખાયેલા હોવાથી, જો જેમ શેર હોલ્ડરો વિખાયેલા છે એમ શું વિખાયેલું છે
તો કે સંચાલક મંડળના સભ્યો પણ વિખાયેલા છે, કારણ કે જુદા જુદા 8 પ્રકારના છે સભ્યો આવે છે, આપણે સમજી ગયા. તો આવા સંજોગોમાં છે આ બધા ડાયરેક્ટર્સને પણ આપણે એક સાથે લાવવા કેવા છે તો કે સાહેબ ખૂબ મુશ્કેલ છે. કંપનીના રોજબરોજના વહીવટ સંભાળી શકે એવું નથી બનતું. આ ડાયરેક્ટર્સ પણ રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની મેનેજર શું કરે છે તો કે નિમણૂક કરતા જોવા મળે છે, જેનું કામ કંપનીના રોજબરોજનો વહીવટ કરવો, સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવો એ જોવા મળે છે. આ પાછો પ્રશ્ન, એનું કાર્ય શું છે તો કે રોજબરોજના નિર્ણયો લેવાનું, જે ઉપરથી સૂચના આપવી હોય એનો અમલ કરવાનો જોવા મળે છે. મેનેજિંગ ડિરેક્ટર્સની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કયા નામે ઓળખાય છે અને કોણ એની નિમણૂક કરે છે? તમારા બંને 1-1 માર્ક વાળા પ્રશ્નો છે એ જોવા મળે છે. કાર્યકારી સંચાલકના નામે ઓળખશું અને ડિરેક્ટર્સની નિમણૂક છે એ કોણ કરે છે? એમડી ની નિમણૂક કોણ કરે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સંચાલક મંડળ કરતું જોવા મળે છે. આ ખાસ આઈએમપી પ્રશ્ન છે એ જોવા મળે છે. ત્યાર પછી છે નોમિની ડાયરેક્ટર્સ. બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમન પત્રની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં છે નોમિની ડાયરેક્ટર્સ નિમી શકે છે. જો નોમિની ડાયરેક્ટરની નિમણૂક થઈ શકતી નથી પણ ચોક્કસ સંજોગો એવા ઉદ્ભવે તો આ સંજોગોમાં એને શું કરવું પડે છે તો કે નોમિની ડાયરેક્ટર્સની છે એ નિમણૂક કરવી પડતી છે એ જોવા મળે છે. એમાં કયા સંજોગો હોઈ શકે એ તમને કીધું છે. પહેલો સંજોગ કે છે કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે છે એ નિમણૂક આપવામાં આવતી જોવા મળે છે. જે તે સંસ્થાએ રોકાણ કર્યું હોય એને આપણે છે એ રોકાણની મંજૂરી આપી હોય તો આવા સંજોગોમાં આ વ્યક્તિને છે એ સમજૂતી અનુસાર આપણે છે આ પદ નોમિની ડાયરેક્ટર્સનું છે એ આપી શકીએ છીએ. સામાન્ય રીતે નોમિનીનો અર્થ વારસદાર થાય છે, પણ આ વારસદાર છે એ સંપૂર્ણ છે એ નાણાકીય વ્યવહારો સંભાળવા પૂરતો જ છે, કોઈ મિલકતમાં ભાગીદારી એમને આપવાની નથી. પ્રવર્તમાન કાયદા અનુસાર અત્યારે જે મુજબ ચાલે છે અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર્સ તરીકે છે એ નિમવામાં આવી શકે છે. તો આ વસ્તુ સંજોગો પણ જોવા મળે છે. પ્રવર્તમાન કાયદામાં સંસ્થાએ કોઈ વસ્તુને નોમિનેટ તરીકે છે, ડાયરેક્ટર તરીકે છે એ નિમણૂક આપી હોય, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીના શેર ધારણ કરવાના રૂએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર્સ તરીકે નિમી શકાય છે. રૂએ એટલે છે કેન્દ્રની સરકારની જવાબદારી અનુસાર એ લોકોએ તમારામાં રોકાણ કર્યું. હવે સરકાર તો બદલાઈ જાય છે. આ વખતે સાહેબ નરેન્દ્ર સાહેબ છે કદાચ હજી બીજા 10 વર્ષ 15 વર્ષ રહેશે. ભાજપની સરકારે રહેવું બને, નોય પણ રહેવું પણ બને અને નવા કોઈ પ્રધાનમંત્રી પણ આવે તો એના વતી છે કામ કરી શકે એવા વ્યક્તિની જે નિમણૂક થાય છે એને નોમિની ડાયરેક્ટર્સ કહેવામાં આવે છે. તો આ 3 સંજોગોમાં છે એ આપણે નોમિની ડાયરેક્ટર છે એની શું કરી શકીએ છીએ તો કે સાહેબ નિમણૂક કરી શકતા જોવા મળીએ છીએ. પછીનો ક્રમ છે વધારાના ડિરેક્ટર એટલે કે એડિશનલ ડિરેક્ટર. આ બધા શબ્દો અંગ્રેજીના યાદ રાખવા, જેથી કરીને શું થશે તો કે ભાઈ પરીક્ષામાં છે એ પ્રશ્ન છે આવી રીતે પણ બદલીને પણ છે ફેરવીને પણ છે પૂછે તો તમને આ બાબત છે એ ખ્યાલ હોવી જોઈએ. ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી હોય તેનો સમાવેશ થયેલ ન હોય ત્યારે જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે આપણે નિમી શકીએ છીએ. પરંતુ તે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તો તેને આવી નિમણૂક આપી શકાતી નથી. આપી કોઈ પણને શકાય પણ કોને ન આપી શકાય તો કે સામાન્ય સભામાં જેને બહુમતી ન મળી હોય, બાકીના ડિરેક્ટર્સ છે અથવા તો સંચાલક મંડળના બીજા સભ્યો અને શેર હોલ્ડર છે જો સહમત ન હોય તો આવી નિમણૂક છે આવા વધારાના ડાયરેક્ટરને આપણે નહીં આપી શકીએ.
આવા ડિરેક્ટરની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય છે. ભલે એની નિમણૂક ચાલુ વર્ષે થઈ, પણ આ વર્ષ પૂરું થાય એટલે એ વ્યક્તિ કેવો છે તો કે ભાઈ નિવૃત્ત. ખાસ આ 1 માર્ક વાળો પ્રશ્ન છે. વધારાના ડાયરેક્ટરની નિમણૂક ક્યાં થાય છે તો કે ભાઈ છે જરૂરિયાત અનુસાર થાય છે. અને સમયગાળો કેટલો હોય છે તો કે વાર્ષિક સામાન્ય સભા સુધીનો એનો સમયગાળો જોવા મળે છે. ત્યાર પછીનો ક્રમ છે વૈકલ્પિક ડાયરેક્ટર, અલ્ટરનેટ ડાયરેક્ટર્સ. કંપનીના સંચાલનમાં ડિરેક્ટરો અગત્યનો શું કરે છે? ભાગ ભજવે છે. અગત્યનો શું છે? અંગ છે. પરંતુ કોઈ પણ કારણસર ડિરેક્ટર 3 માસ કે તેથી વધુ સમય માટે જો ભારતની બહાર રહેવાનો હોય, આપણે કીધું કે 180 દિવસ હોવો જોઈએ, તેના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તેને વૈકલ્પિક સંચાલક કે વૈકલ્પિક ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ પણ વ્યક્તિની નિમણૂક માટે નિયમન પત્ર અથવા કંપની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક છે કરી શકે છે. કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય. જો એને સ્પષ્ટતા કરી છે કે કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડાયરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડાયરેક્ટર છે એની નિમણૂક ત્યારે જ થાય છે જો તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે છે નિમણૂક થવાને પાત્ર હોય તો જ એ વૈકલ્પિક ડાયરેક્ટરમાં આવશે. નહીતર એને આપણે અહીંયા આગળ છે નિમણૂક આપી નહીં શકીએ. કંપનીમાં અન્ય કોઈ પણ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી હોય તેવી વ્યક્તિને નિમણૂક કરી શકાતી નથી. માત્ર અને માત્ર છે સ્વતંત્ર ડાયરેક્ટર છે એની જો છે લાયકાત ધરાવતો હોત તો જ એ વૈકલ્પિક ડાયરેક્ટરમાં આવે છે. કારણ કે ઓલો મુખ્ય વ્યક્તિ તો વિદેશ છે, એના વ્યક્તિ છે ડિસિઝન લઈ શકે એવો છે આવડતવાળો વ્યક્તિ જોવે, એટલા માટે એને છે સ્વતંત્ર ડાયરેક્ટર જેવી જ લાયકાત છે એ વૈકલ્પિક ડાયરેક્ટરમાં પણ હોવી જોઈએ, અલ્ટરનેટિવ ડાયરેક્ટરમાં હોવી જોઈએ એવું આપણને જણાવ્યું છે. ત્યાર પછીનો ક્રમ કે છે ડિરેક્ટર સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની જો ખાલી જગ્યા પડે તો એવા સંજોગોમાં આપણે આ નિમણૂક છે એ કરવી પડે છે. કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદ્દત પૂરી થતા પહેલા તેને દૂર કરવામાં આવે કે તે મુદ્દત પૂરી ન કરી શકે ત્યારે નિયમન પત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં આ ખાલી જગ્યા ડિરેક્ટર તરીકે નિમી શકે છે અથવા કેન્દ્ર સરકાર નિમણૂક એની કરી શકે છે. કારણ કે આ વસ્તુ છે જરૂરી છે. ડિરેક્ટર વગર આપણે કંપની ચલાવી નથી શકતા. આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યા નિમાયેલી હોય તેની જગ્યા ખાલી થયેલ હોય, ન થયેલ હોય તો જ્યાં સુધી તેને છે હોદ્દો ભોગવેલ હોય ત્યાં સુધીનો સમય માટે છે હોદ્દો ધરાવી શકે છે. હવે એટલે 3 મહિના પછી મૃત્યુ પામ્યો હોય તો બાકીના 9 મહિના, 4 મહિના હોય તો બાકીના 8 મહિના એને છે એ પૂર્ણ સમય છે કરીને એને છે તરત પાછું નિવૃત્ત થઈ જવું પડશે. કયા સંજોગોમાં જગ્યા ખાલી પડે છે તો કે ભાઈ છે એ સામાન્ય સભામાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે, એને એવું કોઈ ગંભીર છે એ કામ કર્યું હોય, નુકસાન થયું હોય કંપનીના હિતને એવું કામ કર્યું હોય, 12 માસ દરમિયાન સંચાલકની સભાઓમાં પરવાનગી મેળવ્યા વગર છે એ ગેરહાજર રહ્યો હોય એટલે પાછલું આખું વર્ષ, અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે અથવા નાદાર જાહેર થાય, અદાલત એને ગેરલાયક ઠેરવે, નૈતિક અધપતન અને કોઈ બીજા ગુનામાં છે અદાલત એને દોષી કરે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત રહેલું હોય, કરાર હોય અને જાહેર કરવામાં એ નિષ્ફળ ગયો હોય, ઓલા 2 વર્ષનું આપણે વાત કરી એમાં. અને છેલ્લું કીધું ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં બીજા કોઈ પણ કારણો, આ ઉપરના જે આપણને 7 દર્શાવ્યા એની સિવાયના કારણો હોય તો પણ છે એ એને નિવૃત્ત કરાવી શકતા છે એ જોવા મળે છે. ત્યાર પછી છે નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર્સ. તો એમાં કંપની ધારા 2013માં 56માં પહેલી વાર, 2013માં સુધારો, નોંધાયેલ કંપનીને નિયત કરવામાં આવે તે રીતે નાના શેર હોલ્ડર એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. જેમના શેરની દાર્શનિક કિંમત 20,000 થી વધુ ન હોય, આ અંડરલાઈન કરજો, 1 માર્ક વાળો પ્રશ્ન, અથવા નિયત કરવામાં આવે એવી રકમથી વધુ ન હોય તો
આવી જોગવાઈ આવા નાના શેર હોલ્ડર્સની સંખ્યામાં છે એ ઓછામાં ઓછી 1000 હોય તોય આ લોકો છે એ આવા ડિરેક્ટર્સની નિમણૂક કરી શકે છે. નાના શેર હોલ્ડર્સનું હિત ધ્યાન રાખવા આ આપણને છે ખાસ સુવિધા આપેલી છે. પણ દાર્શનિક કિંમત 20,000 થી વધારે ન હોવી જોઈએ અને શેર હોલ્ડરો છે એની સંખ્યા ઓછામાં ઓછી 1000 હોવી જોઈએ. છેલ્લો એમાં પ્રકાર છે અને એ છે સ્ત્રી ડાયરેક્ટર. નવા કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી છે, મેં તમને આગળ કીધેલું છે કે આ મુદ્દો આગળ તમારે લખી લેવાનો છે. દરેક નોંધાયેલી અને જે કંપનીમાં ભરપાઈ થયેલી શેરમૂડી ₹100 કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીઓના વર્ગમાં ઓછામાં ઓછી એક સ્ત્રી ડાયરેક્ટર છે હવે કેવી હોવી જોઈએ? ફરજિયાત હોવી જોઈએ. તો આપણા ડિરેક્ટર્સના પ્રકારો, એના નામ 5 વાર રાખજો અને જેટલી અંડરલાઇન્સ કરાવી છે, જે કરવાની કીધી છે એ 3 વાર છે આપને લખવાની રહેશે.